જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। કેમ છો? આશા કરું છું કે મજામાં જ છો। તો મિત્રો સવાર મળીની શરૂઆત કરી દીધી દુકાનેથી। તો મિત્રો સવારના 7:30-8 જેવા આવી ગયા છે, દુકાને આવી ગયા। તો મિત્રો આજ તો જોઈ શકો વાતાવરણ આજ તો હાવ બદલું થઈ ગયું છે। વાદળા તો દરરોજ આવે છે પણ આજ તો અલગ જ નવા રૂપમાં લાગે છે અને વાયરો પણ રોકાણો એટલે આજે વરસાદ આવવાની ફૂલ સંભાવના લાગે। તો હાલ તો પણ દુકાને છીએ આપણે તો ભરવાઈ રહ્યા। હાલ તો વરસાદ આવે તો સારું, કે વાંધો છે જ નહીં। જય શ્રી મહાકાળીમાં બસ માતાજીએ દીવાબત્તી કરી અને સાફ સફાઈ કરીને તમારા પેટીએમ પર કાલે થયેલ કુલ ચુકવણી 80 રૂપિયા મૂળ બેંકમાં સેટલ કરી દેવામાં આવ્યા છે। ડિટેલ્સ માટે પેટીએમ પર બિઝનેસ એપ જુઓ। તો મિત્રો હાલ તો અહીંયા બેસ્યું અને એક બહેનો આવ્યું છે એ બેસણ આવે તો જવાની શરૂઆત કરી દઈશું। બાકી જે કંઈક વાટણ પણ છે જો વાદળ કર્યા જોઈએ એને વાટવાનું થાય। તમારા કાકાને બાજુ વટાવો પણ જવાનું તો છે, જો ફોન આવે જવું છે, નહીં તો દુકાને આવીએ। તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી। મિત્રો ફાઇનલી આપણે મિત્રો કાળીની હોટલ હતી એટલે આવી ગયા। અરે હવે કચરો પાડી દઈશું ઘરે। તો ચલો મિત્રો મળીએ થોડા સમય પછી। તો મિત્રો ફાઇનલી હોટલ પૂરી કરી દીધી છે, વાટવા જતા બાજરી વાટીને આવી ગયા દુકાન બાજુ। તો મિત્રો આજ તો આપણે કરાવી દીધા છે ટમાટા વાળા 5 જણા। તો હાલ તો હવે કોણ સાંજે બધું હમું કરશું, દુકાને બેઠા આવીએ। આમ તો મોડા સુધી બેસ્યું। તો ચલો હવે મળીએ પછી। તો મિત્રો ફાઇનલી 4 વાગી ગયા છે અને દુકાને આવી ગયા। તો હાલ તો દુકાને કોણ કન્ટિન્યુ ચાલુ છે, થઈ ગઈ છે। ઘણા ગ્રાહક પણ આવીને બેઠા છે દણા લેવા માટે। તો હાલ તો કોણ મોડા સુધી દુકાને જઈ જશે રામદેવના દર્શન કરવા માટે। થોડી વાર રહીશું પછી જઈશું। તો ત્યાં સુધી દુકાને રહીએ, બસ ગ્રાહકોની રાહ જોઈએ બેસીએ। તો ચલો હવે મળીએ થોડા સમય પછી। ફાઇનલી જોઈ શકો છો હજી દુકાને અને એક પણ આવી ગયો હોય। તો હવે જવું છે તમારું દર્શન કરવા માટે। તો બધા આવી રહ્યા તો અશોકભાઈ કો લઈને આવી ગયા છે। ચલો હવે જઈએ માંત્રે। મિત્રો ફાઇનલી હવે જઈ રહ્યા બસ ગોમમાં સ્ટેશને પહોંચ્યા। માતાજી બસ રોમાપીરે દર્શન કરવા માટે જઈ રહ્યા। તો ચલો હવે આજે તમને દર્શન કર્યા બીજના રામદેવ પીરના। રામદેવ પીર આવી ગયા દર્શન કરવા માટે। તો મિત્રો આ છે રામદેવ પીરનું બહારથી વ્યૂ। અહીંયા તો બીજના દાડે જોઈશું મેળા ટાઈપ હોય છે, અમે તો સાંજે આવ્યા છે। તો હાલ તો આપે નહીં તો આમ તો જોરદાર હોય છે। તો ચલો હવે જઈએ ઘરે, મસ્ત દર્શન કરી દીધા। મિત્રો ફાઇનલી રામદેવ પીરે દર્શન કરીને આવી ગયા અને હવે આવી ગયા ઘર બાજુ। તો મિત્રો મેં આવેલા આગળ જોઈ શકો માં ફેરવાય પિંડા પપ્પા વિણીને જતા રહ્યા બધા, 2 જબલા જેવા નીકળ્યા છે। તો મિત્રો ભીંડા હમણાં 2-3 દિવસથી ઓછા આવે, કારણ કે રફડી છે એના કારણે કાલે છોટ આવી શકે, દવા પણ છોટવી છે અને ફુવારા પણ ચાલુ કરવા જઈ રફડી તો થઈ જાય। જોઈ શકો મોર પણ આગળ તો મિત્રો હાલ તો હવે ભીંડા વીણવાના હતા પણ પપ્પા વીણી દીધા છે। કેમ ભાઈ? હા તમે ભાઈ બોલાવેલા છે તો ભીંડા તો વીણી જાય। હવે જઈએ દુકાને। તો દુકાને હજુ બેસતું મોડા સુધી, કારણ કે સમય જો હવે થયો છે ગ્રાહકોનો। કંઠી તો બંધ કરી દીધી છે કારણ કે દેણા બીજા દળાઈ ગયા છે। તો ચલો હવે જઈએ દુકાને, મળીએ થોડા સમય પછી।
તો મિત્રો ફાઇનલી 7 ઉપર આવી ગયા હે ને દુકાન નહીં હાલતો દુકાને આવી ગયા હા તો દુકાને સામાન લેવા ગયા હે આપણે હાલ તો બેઠા કોને જોવાનું બેચું ગ્રાહકો આવે ત્યાં સુધી જો તેના બીજા તો અંદર મૂકી દીધા હે જેટલા પડ્યા એ તો ગ્રાહકો હવે જો લેવા આવે તો ત્યારે આપીશું નહીંતર કાલે તો ચલો હવે ગ્રાહકોની રાહ જોઈએ અને બેસી અહીંયા તો મિત્રો વાતાવરણ તો જોઈ શકો છો પછી દિવસે તો વાદળ જુઓ છો સાંજે તો હોતું નથી કંઈ વાંધો નહીં હોતો પણ આવ્યો હતો એટલે ચાલુ હતું તો ચલો મિત્રો હવે બેસીએ દુકાને મળીએ થોડા સમય તો ફાઇનલી 9:10 થઈ ગઈ છે અને આપણી દુકાનને કંટાળવાનો સમય થઈ ગયો હોય તો ચલો જઈને જઈએ ઘરે તો મિત્રો બાટલીઓ પતી ગઈ હતી ઠંડી લાવી દીધી અને વિમાન ગયો તો સાગર આવી ગયો એટલે તો બધું છે તો આપણે વહેલો મૂકીશું હાલ તો પટ્યું કારણ કે જઈએ ઘરે જય શ્રી મહાકાળીમાં તો જમવાનું પણ જોવે જ છે આજ તો બોટલો નથી થઈ જ હતી પતી ગઈ છે ફ્રીજ પણ બંધ કર્યું હતું આજ તો જેટલું પાણી અંદર છે બધું વહેલા કાઢીશું પછી શરૂ કરીશું તો ચલો મિત્રો જઈએ ઘરે મિત્રો આજના બ્લોગમાં આટલું હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે તો જય માતાજી બાય બાય મિત્રો